શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મિયાવાકી વન એ જાપાનના વનસ્પતિશાસ્ત્રી ડો. અકીરા મિયાવાકી દ્વારા વિકસાવવામાં આવેલી એક અનન્ય અને ક્રાંતિકારી પદ્ધતિ છે, જેનો ઉપયોગ ટૂંકા સમયમાં અને ઓછી જગ્યામાં ગાઢ, સ્વદેશી જંગલો ઉગાડવા માટે થાય છે। આ પદ્ધતિ વિશ્વભરમાં, અને ખાસ કરીને ભારતમાં, શહેરી વનીકરણ અને પર્યાવરણ સુધારણા માટે ખૂબ લોકપ્રિય બની રહી છે। ભારતમાં, ખાસ કરીને ગુજરાત જેવા રાજ્યોમાં, મિયાવાકી પદ્ધતિનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે। ગુજરાતમાં કચ્છના ભુજિયા ડુંગર પર આવેલું સ્મૃતિ વન અને નારગોલ ગામ પાસે દરિયાકિનારે બનાવેલું વન વિશ્વના સૌથી મોટા મિયાવાકી જંગલોમાંના એક છે। મિયાવાકી પદ્ધતિ શું છે? મિયાવાકી પદ્ધતિમાં, સ્થાનિક આબોહવાને અનુકૂળ હોય તેવા વિવિધ પ્રકારના વૃક્ષો અને છોડને ખૂબ જ નજીક પ્રતિ ચોરસ મીટરે 3-4 છોડ સુધી, વાવવામાં આવે છે। આ ઘનિષ્ઠ વાવેતરથી છોડ સૂર્યપ્રકાશ મેળવવા માટે ઉપરની તરફ ઝડપથી વૃદ્ધિ પામે છે, જેનાથી જંગલની વૃદ્ધિની ગતિ સામાન્ય પદ્ધતિ કરતાં લગભગ 10 ગણી વધુ થાય છે અને તે 30 ગણા વધુ ગીચ બને છે। આ પદ્ધતિમાં, જમીનની તૈયારી, સ્થાનિક પ્રજાતિઓની પસંદગી અને બહુસ્તરીય વાવેતર પર ભાર મૂકવામાં આવે છે। જમીનની તૈયારી, જમીનને ફળદ્રુપ બનાવવા માટે કાર્બનિક પદાર્થો, જેમ કે વર્મી કમ્પોસ્ટ, પરાળ ઉમેરવામાં આવે છે। સ્થાનિક પ્રજાતિઓ, ફક્ત તે જ છોડની પ્રજાતિઓ પસંદ કરવામાં આવે છે જે તે વિસ્તારના મૂળ હોય, જેથી ઇકોસિસ્ટમનું કુદરતી સંતુલન જળવાઈ રહે। બહુસ્તરીય વાવેતર, જંગલના કુદરતી સ્તરો, જેમ કે નીચાણવાળા છોડ, મધ્યમ ઊંચાઈના છોડ, અને ઊંચા વૃક્ષો, નું અનુકરણ કરીને વિવિધ ઊંચાઈના છોડ વાવવામાં આવે છે। મિયાવાકી વનના ફાયદા। મિયાવાકી વન પદ્ધતિના અનેક ફાયદા છે। ઝડપી વૃદ્ધિ, પરંપરાગત જંગલોની સરખામણીમાં આ જંગલો 30-35 વર્ષમાં સંપૂર્ણ વિકસિત થઈ જાય છે, જ્યારે સામાન્ય જંગલોને સેંકડો વર્ષો લાગે છે। વધુ ઘનતા, ઓછામાં ઓછી જગ્યામાં વધુમાં વધુ વૃક્ષો વાવી શકાય છે, જે શહેરી વિસ્તારો માટે આશીર્વાદરૂપ છે। જૈવ વિવિધતામાં વધારો, સ્થાનિક છોડ અને વૃક્ષોની વિવિધ પ્રજાતિઓ વાવવાથી જંતુઓ, પક્ષીઓ અને અન્ય વન્યજીવો માટે કુદરતી નિવાસસ્થાન બને છે। પર્યાવરણીય સુધાર, હવાની ગુણવત્તા સુધારે છે અને પ્રદૂષણ ઘટાડે છે, કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે। તાપમાન ઘટાડવામાં મદદ કરે છે, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં, હીટ આઇલેન્ડ અસરને ઘટાડે છે। જળ સંરક્ષણ કરે છે અને જમીનનું ધોવાણ અટકાવે છે। ઓછો નિભાવ, એકવાર સ્થાપિત થયા પછી, પ્રથમ 2-3 વર્ષ પછી, આ જંગલોને બહુ ઓછી જાળવણીની જરૂર પડે છે। સ્થાનિક આબોહવાને અનુરૂપ, આ પદ્ધતિ સ્થાનિક પર્યાવરણને અનુરૂપ જંગલ બનાવે છે। ભારતમાં મિયાવાકી વન, આ ઉપરાંત, વડોદરા, ગાંધીનગર અને પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ, જેવા શહેરોમાં પણ મિયાવાકી જંગલો બનાવવામાં આવ્યા છે, જે શહેરી પર્યાવરણને સુધારવામાં મદદ કરી રહ્યા છે। આ પદ્ધતિ શહેરના બિનઉપયોગી વિસ્તારો, ઔદ્યોગિક કચરાના સ્થળો, અને જર્જરિત જમીનોને હરિયાળા અને જીવંત જંગલોમાં પરિવર્તિત કરવા માટે ખૂબ અસરકારક સાબિત થઈ છે।